જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અત્યારે વાગી ગયા છે 4:45 અને અમારે જવાનું છે લીરબાઈ માના મંદિરે રણ પરથી ને હાલીને। તો ચાલો પહેલાં અહીંયા માતાજીના દર્શન કરીએ અને આજને શરૂઆત કરીએ। ત્યારબાદ હવે આપણે રાંદલ માને અને સત્યાઈ માને દીવા અગરબત્તી કરી લઈએ અને શંકર ભગવાનને પણ ધૂપ દઈ દઈએ અને એ બધું કર્યા બાદ દર્શન કર્યા બાદ નીકળી ગયા છે। અત્યારે અમે ઘરેથી નીકળી ગયા છે, 5 વાગ્યા છે, એટલા માટે અંધારું છે। અમારા નવ્યા બેન પણ મોઢવાડા ચાલીને આવે છે, તમે જોઈ શકો છો, અને મારા મામા છે। અને બોલો પ્રેમથી ને જય લીરબાઈમાં, બોલો લીરબાઈ માની જય। ચાલી ચાલીને અમે નાકા પહોંચી ગયા છે અને આ અમારા નવ્યા બેન આમ જો કેવું લાગે છે? સારું લાગે છે ચાલીને? હા। લીરબાઈ માના મંદિરે જવાનું હોય તો સારું તો લાગે જ ને ચાલીને પણ। મસ્ત થોડું અંજવાળું થઈ ગયું છે, વહેલી સવારનો નજારો ને મામા અને નવ્યા પણ જાય છે। અહીંયા મસ્ત એના લીલા છમ જેવા ઘઉં છે, અડધા ઘઉં સુકાઈ ગયા છે ને અડધા લીલા છે, એવો નજારો પણ ખૂબ જ મસ્ત છે। અને આગળ ચાલીએ મસ્ત રોડ ઉપર અને મસ્ત પક્ષીઓ પણ ઉડીને જાય છે, આકાશનો નજારો। અને મસ્ત રસ્તામાં ચાલતા ચાલતા તુવેર છે વાવેલી વાડીની અંદર અને મસ્ત પાણી પર જાય છે। રસ્તામાં અમે ખાતરામાના મંદિરે પહોંચી ગયા ચાલીને અને આમ ત્યાંના મંદિરનો નજારો બતાડું। હજુ એક મસ્ત નજારો બતાવું કે સૂર્યદેવ પણ નીકળી ગયા છે। સવારમાં સૂર્યદેવના પણ દર્શન કરી લઈએ આપણે। ખાંભોદર પહોંચી ગયા છે। પહોંચી ગયા છે અને 16 કિલોમીટર જેટલું ચાલી લીધું છે અને હવે 4 કિલોમીટર જેવું છે, 20 કિલોમીટર જેટલું થાય છે। અને રસ્તામાં મસ્ત ક્યુટ બિલાડીઓ 3 જોવા મળી, તમે જોઈ શકો છો। આમાં ચાલતા ચાલતા મસ્તનું પાણી આવી ગયું, તો હું થોડો એનો નજારો બતાવું। મસ્ત ફૂલ પણ છે। ફાઇનલી હવે મોઢવાડા ગામમાં પહોંચી ગયા છે અને લીરબાઈ માના મંદિરની ધજા દેખાય છે। ફાઇનલી અમે પહોંચવા આવ્યા છીએ મંદિરે। જય મા લીરબાઈ માના મંદિરે પણ પહોંચી ગયા છો તમે। લીરબાઈ માના મંદિરે પહોંચી ગયા અને એના દર્શન કરી લઈ અને માતાજી પાસે એટલી જ પ્રાર્થના માગીએ કે હે મા લીરબાઈ માં, તમે હંમેશા બધા જને ખુશ રાખજો અને બધાના સપના પૂરા કરજો અને જીવનની અંદર ગમે તેવી મુશ્કેલી આવી જાય એનો સામનો કરવા માટે તમે હંમેશા સાથ દેજો। જિંદગીની અંદર કંઈ પણ થઈ જાય પણ હારવા નહીં દેતા માં। જય મા લીરબાઈ માં।
શંકર ભગવાન પણ છે, એમના પણ દર્શન કરીએ. તો ફાઇનલી લીરબાઈ માના મંદિરે પહોંચી ગયા અને બેઠા છે. આપણે એટલું જ કહેવાનું કે મા લીરબાઈમાં બધાના સપના પૂરા કરે. જય મા લીરબાઈ.